જૂનાગઢની વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ચર્ચામાં આવ્યો। ખાતરને લઈને આપના ગોપાલ ઇટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા સામસામે આવી ગયા હતા। ઇટાલિયાએ ખાતર ન મળવાના આક્ષેપ કર્યા તો સામે જ રાદડિયાએ જ્યાં જોઈએ ત્યાં ખાતર તરત જ પહોંચાડવાનો દાવો કર્યો હતો। ભાજપની તો સરકાર છે, પણ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો, પણ જોઈએ ત્યાં મળી જાય છે, જોઈએ એટલો મળી જાય છે। 5 બોટલ જોતી હોય ક્યારેય બુટલેગર એમ ન કે 2 જ આપીશ, 3 પછી આપીશ, પણ ખાતર તમારે 3 થેલી જોતું હોય તરત એમ કે 1 જ મળશે, 2 નહીં મળે। ખાતર ઉપર પ્રતિબંધ નથી, ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દેતા ખાતર ન મળે, દારૂ તમે કયો ને આવીને આપી જાય। વાત કરી હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, ત્યાંથી ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલીએ, અને કાંઈ ઇસ્યુ નથી। તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસોઇડ જે ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે। તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારા પાંદરમાં આવીને ઊભી છે।